સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની 100 જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નને લઈને પાલિકા ગજવ્યું। શહેરના તાંદલજા વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રોડ સહિત પાયાની અનેક સુવિધાઓથી રહીશોનો પાલિકા પર હલ્લાબોલ કર્યો હતો। સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની 100 જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નોને લઈને પાલિકા ગજવ્યું હતું। મોરચાને જોતા પાલિકાના સુરક્ષાકર્મીઓ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો, જેને પગલે વાતાવરણ ગરમાયું હતું। સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવા છતાં તેમને આજ સુધી કોઈ પરિણામ મળ્યું નથી। આખરે વિસ્તારની મહિલાઓ ફરી એક વખત આંદોલનના માર્ગે ચડવા મજબૂર બની છે। ઉલ્લેખનીય છે કે હજી ઉનાળાની શરૂઆત માત્ર છે, ત્યાં આજે પાણી સહિતના મુદ્દે પાલિકામાં મોરચાના આગમન શરૂ થઈ ગયા છે। ત્યારે ઉનાળો જ્યારે કપરો બનશે ત્યારે શું સ્થિતિ હશે તેનું અનુમાન લગાવી શકાય છે। તાંદલજા વિસ્તારને પડતી તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ બાબતની મુશ્કેલીઓને લઈને આજે આવ્યા છે। મુખ્ય જે વાત છે તે ખુશ્બુનગર, રહેમતનગર, નસીમનગર, એકતાનગર, કાલી તલાવડી આ નગરોની અંદર પાણીની લાઈનો નાખી દેવામાં આવી છે, પરંતુ એ પાણીની લાઈનો નાખી દીધા બાદ કનેક્શનો હજુ સુધી આપવામાં આવતા નથી। લોકોએ 1500 રૂપિયાની જે પાવતીઓ કીધું હતું એ પ્રમાણે ફાઇલ મંજૂર થઈને પૈસા પણ ભરાઈ ગયા છે, અને એ ભરાયા પછી અને આ કામગીરી પૂર્ણ થયાને પણ 2 વર્ષ થઈ ગયા, હજુ એ કનેક્શન લાઈનો ચાલુ કરવામાં નથી આવતી। તો એ લાઈનો ચાલુ કરવામાં આવે અને લોકોને જેને પાણીનો પ્રશ્ન છે, કાલી તલાવડી, એકતાનગરના તમામ લોકોને, તો એ પાણીનો પ્રશ્ન એમને પાણી મળતું થઈ જાય એ પ્રકારની અમારી માંગણી છે। એ માંગણી અમોએ પહેલાં વિભાગીય અધિકારીઓ સુધી પહોંચાડી છે, પણ કંઈક ને કંઈક કયા કારણોસર એ ફાઇલો નથી ચાલતી અથવા તો એ કામગીરી આગળ નથી વધતી એનો કોઈ ખુલાસો એમની પાસેથી આવતો નથી। એટલે આજે મજબૂરી એવી છે કે અધિકારીઓ નથી સાંભળતા, એટલે અમારે કમિશનરને આ રજૂઆત કરવી પડે છે કે ભાઈ તમારી નીચે બેસેલા વ્યક્તિઓ પગાર તો સરકારના પૈસા, પ્રજાના વેરાના પૈસામાંથી મેળવે છે, પણ પ્રજાના પૈસામાંથી, વેરાના પૈસામાંથી મેળવેલ પગાર વડે કોની સેવા કરે છે અમને ખબર નથી પડતી। જે લોકોને જરૂર છે એમની સેવા કરવી જોઈએ, તે એમની સેવાને બદલે એ કોની સેવા કરવા બેસે છે, માલે તુજારોની સેવા કરવા બેઠા હોય તે માલે તુજારોના એકલા આ સરકાર નથી, ટેક્સીસ એકલા માલે તુજારો નથી ભરતા। આ ટેક્સીસ આમ જનતા, ગરીબ માણસો પણ ભરે છે। એટલે એ ગરીબ માણસોને વહેલામાં વહેલી તકે આ પાણીની સુવિધા, એકતાનગર, કાળી તલાવડીમાં તળાવની અંદર ગટરની ગંદકી અને સિવાય કચરો ખૂબ ફેલાયેલો છે, તે તળાવની સફાઈ કરવામાં આવે, જેથી કરીને તળાવની આસપાસ રહેતા લોકોને જે બીમારીઓ અને રોગચાળો અને ચામડીના રોગોનો જે ભોગ બનવું પડે છે એ ભોગ બનવું ના પડે। એટલે આ 2 મુખ્ય રજૂઆત છે। એ સિવાય આખા વિસ્તારની એક રજૂઆત, આખા સમગ્ર તાંદલજા વિસ્તારની મુખ્ય રજૂઆત એવી કે તાંદલજા વિસ્તારનો મુખ્ય રસ્તો TP 23માં આવતો તાંદલજા ગામ JP પોલીસ સ્ટેશનથી કિસ્મત ચોકડીને જોડતો રસ્તો, આ રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી। તે રસ્તા બાબતે પહેલાં ભૂતકાળમાં પણ 1000થી વધારે આવેદનપત્રો રજૂ થયા છે, પણ હજુ સુધી કેમ એ રોડ બનાવવામાં નથી આવતો અને કેમ વારંવાર આ રસ્તા માટે યાદ અપાવવા છતાં કમિશનરશ્રી ને બધા અધિકારીઓ ભૂલી જાય છે। એટલે દર વખતે નવા કમિશનર આવે ત્યારે અમે રજૂઆત કરવા આવીએ છીએ। હવે એવું લાગે છે કે એમને રજૂઆત કરવાની સાથે અમારે બદામ પણ ખવડાવવી પડશે કે યાદ રહે અમારા વિસ્તારના રોડ રસ્તા। વધારાનો લઈને આવ્યા છે કે આ બધા પ્રશ્નોનું ઇન શોર્ટ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તાંદલજા વિસ્તાર। અડધા તાંદલજામાં ગંદુ પાણી આવે છે, ગટરો ઉભરાવાના પ્રશ્નો છે, ગટરો નવી બને પછી પણ ગટરો ઉભરાવાના પ્રશ્ન હલ ના થાય તો એ ગટરોની કામગીરીમાં કઈ ખામીઓ છે, ખામીઓ કોની છે, કોની ભૂલો છે એ પણ શોધવામાં આવે ને એમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે। પાણી સાચું, પાણી અમારે ત્યાં કાળી તલાવડી બિલકુલ આવતું નથી। હવે આમાં છોકરા હોય છે ને 2-3 દાડાથી પાણી નહીં આવતું, કેમ તો કામે ધંધે ના આવી જઈએ તો પાણી ટાઈમે આવે તો ભરીએ ને, પણ પાણી નહીં આવતું। કલાક 1.5 કલાક થાય પેલું ગટર લઈને પાણી આવે, એનાથી અમે નવડાવીએ ધોવડાવીએ, બીજું તો પાણી અમારે આવતું જ નહીં, વેચાતું પાણી અમારે ભરવાનું। બંગલે કોમે જઈએ તો પગાર થાય તો અમે 30 રૂપિયા પાણી બોટલના લે છે અત્યારે, તો મહિને અમારે કેટલા પૈસા કેટલા કમાવાના લેવાના? તો અમારા છોકરાઓને એક રડા ને અમારે રડા, કેટલું કમે ટોળો કરવાનું પાણીના પાણી। 11 નગર ઓફિસે કરેલી છે, અહીં કરેલી છે, મેડમ જોડે કરેલી છે,
પણ આ કચરાની હોય, કચરો બી નહીં, ગાડીઓ બી અહીં આવતી કચરાની હોય અમારે આમાં ગાવડા કેટલો કચરો બધો નાખ્યા તો બધા રસ્તા પર પોણ તલાવડી તો એટલી ગંદી થઈ રહી કે બહુ જ મચ્છરા. અમાર પાણી નહીં ને કચરાની જા તલાવડીમાં કચરો છે ને એ કચરો બધા સાફ કરે, એની બીમારીઓ છે. અત્યારે અમારે આખું ફર્યું બીમાર છે તલાવડી. તાપ પડે ને એટલે મચ્છરા બહુ થાય છે ત્યાં આગળ.